શું બજેટ આ વખતે આપણે રજૂ કર્યું છે અને બજેટને રૂપિયો ક્યાંથી આવશે અને કેટલા રૂપિયાની પૂરા તમારું બજેટ આપણે રજૂ 1200 અને લગભગ 86 કરોડ જેવું જે છે અમે બજેટ આ વખતનો રજૂ કર્યો છે. યથાવત વિસ્તાર થોડો વિકસિત હતો, પણ જ્યારે ગ્રામીણ વિકાસ વિસ્તારો છે એ અવિકસિત છે, એના માટે કંઈ સ્પેશિયલ બજેટમાં ફાળવણી કરવામાં આવી છે કે કેમ? આ જ હેતુથી અમે આગળ વધી રહ્યા છે કે શહેરનો કોઈ પણ કોર્નર હોય કે શહેરમાં કોઈ પણ જગ્યાએ હોય, પ્રોપર જે છે ડેવલપમેન્ટ પ્રોપર થાય અને સારું થાય અને કોઈ પણ જગ્યાએ એવું લોકોને નહીં લાગે કે ત્યાં ઓછો વિકાસ થયો છે. શું આયોજન છે આ પૂરને અટકાવવા માટે અને અમને સારું પાણી મળે એ માટે? ફેઝ 1માં જે છે લગભગ 50 કરોડ જેવી જોગવાઈ આમાં બજેટમાં કરી છે. તમે કંઈક વેરામાં રાહત આપી છે 2%, 2.5%. કોઈ પણ જાતનો વેરો જે છે વધાર્યો નથી. પણ હવે આ બજેટના પૈસા વપરાઈ જાય ત્યાર પછી અમારા રસ્તાઓ બધા સમતલ થઈ જશે, ક્લીન રસ્તાઓ અમને મળશે ખરા? હું આપને ખાતરી આપું છું કે એકદમ પરફેક્ટ રસ્તા શહેરને મળી શકે. કેટલાક લોકો એવું કહે છે કે અમે એપ પર કમ્પ્લેન કરી અને એપ પર કમ્પ્લેન પછી સોલ્વ થઈ જાય છે અને વાસ્તવિકતા નથી થતી. તો સાહેબ એ પ્રોક્સી વોચ આપણે કંઈક કરી? ક્રોસ ચેકિંગની સિસ્ટમ ઓલરેડી અવેલેબલ છે. અને તમે શહેરમાં ફ્લાવર શો લાવ્યા અને શહેરના કેટલાય રૂપિયાનું પાણી વેડફી નાખ્યા, અમને પીવાનું પાણી નથી મળતું, તમે ફ્લાવર શોમાં આટલા કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા, પાછો આ બજેટમાં કઈ ફ્લાવર શો તમે મૂકે છે? એકદમ તદ્દન ખોટી વાત છે કે લોકોને પાણી પીવાનું નહીં મળતું. અમે તો સપના જોઈશું સાહેબ આજે કે અમે તો ભાઈ થોડા દિવસમાં લક્ઝરી બસમાં બેસવાના છીએ અને પછી અમને ટ્રેક્ટરમાં બેસવાના વાળા નહીં આવે ને સાહેબ? મને એવું નહીં લાગતું કે એવું કોઈ જે એવી રીતની પરિસ્થિતિ બનશે. નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. આપણે જે શહેરમાં રહીએ છીએ એ શહેરના વિકાસનો મુખ્ય આધાર શહેરના બજેટ પર હોય છે. નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ બીજું બજેટ રજૂ થયું છે. પહેલું બજેટ જ્યારે રજૂ થયું હતું ત્યારે મહાનગરપાલિકા બની અને હજુ તો 4 દિન કી ચાંદની થી અને બજેટ રજૂ થઈ ગયું હતું. કદાચ એ વખતે ઘણી કચાસો પણ રહી ગઈ હોય અને ઘણા વિકાસના કામો કદાચ એ વખતે અનાયોજન અને અન્ય જે ગામો ભર્યા હતા એના વિકાસ અનુલક્ષીને નથી, પરંતુ 1 વર્ષમાં શહેરના કમિશનર અને વહીવટદારે સમગ્ર શહેરના વિકાસને માપ્યો છે, જાણ્યો છે, જરૂરિયાતો જાણી છે અને એ પ્રમાણે બજેટ રજૂ થયું છે. આજે મહાનગરપાલિકાના નવનિર્મિત હોલમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ બાદ મહાનગરપાલિકાના કમિશનર કે જે આમ તો એક રેકોર્ડ ધરાવે છે, પ્રથમ કમિશનર છે એવા દેવ ચૌધરી સાહેબ સાથે આપણે ડાયરેક્ટ આ બજેટ અંગે ચર્ચા કરીશું. બજેટના આંકડાઓ જે છે એ જનરલી આંકડાઓની પર નહીં જઈએ, પણ શું શું વિકાસના કામો થશે એની વાત કરીએ. રૂપિયો ક્યાંથી આવશે, ક્યાં વપરાશે અને કેટલો બચશે? સાહેબ, શું બજેટ આ વખતે આપણે રજૂ કર્યું છે અને બજેટને રૂપિયો ક્યાંથી આવશે અને કેટલા રૂપિયાની પૂરા તમારું બજેટ આપણે રજૂ કર્યું છે? જી, પહેલાં તો જે છે આ વખતે અમારો મહાનગરપાલિકાનો જે સેકન્ડ બજેટ હતો એ આજે રજૂ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે પણ જે છે અમે લગભગ 847 કરોડનો બજેટ રજૂ કર્યો હતો અને આમાં પણ ઓલમોસ્ટ 100% કામો અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે ને ક્યાંક ચાલે છે. આ વર્ષનો આખો બજેટ જે છે અમારો મેઇન ફોકસ જે છે શહેરની જ્યારે વાત કરીએ તો આમાં જે વોટર છે, ડ્રેનેજ છે, સ્ટ્રોમ વોટર છે અને રોડ છે, આ નેટવર્ક ઉપર અત્યારે અમારે વધારે ફોકસ આ વખતે અમે કર્યો છે અને 1200 અને લગભગ 86 કરોડ જેવું જે છે અમે બજેટ આ વખતનો રજૂ કર્યો છે, જેનો મેજર પોર્શન જે છે આમાં ડ્રેનેજમાં, વોટરમાં અને સ્ટ્રોમ વોટર અને આના આખા નેટવર્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોડ ઉપર જે છે રહેશે. સાહેબ, બજેટ જ્યારે રજૂ કરાતું હોય ત્યારે એક સ્પેશિયલ આપણે કામો પર લેતા હોઈએ છીએ. નવસારી મહાનગરપાલિકા બની ત્યારે વિકાસને 2 અલગ અલગ ભાગો છે. એ કેટલાક વિસ્તારો છે જે ગ્રામીણ વિસ્તારો અત્યારે શહેરમાં ભર્યા છે અને કેટલાક એડજસ્ટેડ હતા, એટલે કે જે યથાવત હતા. યથાવત વિસ્તાર થોડો વિકસિત હતો, પણ જ્યારે ગ્રામીણ વિકાસ વિસ્તારો છે એ અવિકસિત છે, એના માટે કંઈ સ્પેશિયલ બજેટમાં ફાળવણી કરવામાં આવી છે કે કેમ? જી બિલકુલ, જે છે આ વખતે નવસારી જ્યારે નગરપાલિકાથી મહાનગરપાલિકા બન્યો ત્યારે આમાં 4 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. માનનીય વડાપ્રધાનશ્રીનો, માનનીય મુખ્યમંત્રીશ્રીનો હંમેશ એક જ મેસેજ હોય છે કે આખા શહેરનો એક સરખો વિકાસ થવો જોઈએ અને કોઈ પણ જે છે જગ્યામાં એવું લાગવું નહીં જોઈએ કે જે અત્યારે શહેરમાં નવો એરિયો મળ્યો છે આના લીધે ત્યાં વિકાસ ઓછો છે. આ જ હેતુથી અમે પણ આગળ વધી રહ્યા છીએ. આ ગામોમાં સંપૂર્ણ પાણીના, પછી ડ્રેનેજના, પછી સ્ટ્રોમ વોટરના નેટવર્કની કામગીરી અત્યારે જે છે હાથ ધરાઈ રહી છે. આની જોગવાઈ આ વર્ષે પણ અમે બજેટમાં કરી છે અને સાથે સાથે આ ગામડામાં ચાહે જે છે લાઇટના પોલ હોય કે ચાહે રોડ નેટવર્ક હોય, એ તમામ કામગીરી માટે આ વખતે અમે ફોકસ કર્યો છે અને આ જ હેતુથી અમે આગળ વધી રહ્યા છીએ કે શહેરનો કોઈ પણ કોર્નર હોય કે શહેરમાં કોઈ પણ જગ્યાએ હોય, પ્રોપર જે છે ડેવલપમેન્ટ પ્રોપર થાય અને સારું થાય અને કોઈ પણ જગ્યાએ એવું લોકોને નહીં લાગે કે ત્યાં ઓછો વિકાસ થયો છે. સાહેબ, શહેરનો સૌથી મોટો પ્રશ્ન છે મારો ત્યાંનો, એક તો પીવાનું પાણી અને બીજું કે પૂર્ણા નદીને કાંઠે અમે છીએ. તરસ્યા તો રહીએ જ છીએ પૂર્ણા નદીને કાંઠે રહીને, પણ અમારે તાપીનું પાણી પીવું પડે છે અને
પાછું પૂર્ણા નદીનું પૂર આવે ત્યારે અમને લોકોને સ્થળાંતર કરવું પડે છે. સાહેબ, નગરપાલિકા હતી ત્યારે એક વિસ્તારની મર્યાદા આવતી હતી. મહાનગરપાલિકા જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી પૂરનો કાંઠો આવે છે. શું આયોજન છે આ પૂરને અટકાવવા માટે અને અમને સારું પાણી મળે એ માટે? આ વખતે આ માટે જે છે બજેટમાં અમે વિશેષ વ્યવસ્થા કરી છે. ફ્લડ પ્રોટેક્શન વોલ જે છે પૂર્ણા નદી ના જે છે કિનારે ઉપર બનાવવામાં આવશે, જેનાથી જ્યારે વધારે વરસાદ ઉપરી કાંઠે થાય ત્યારે જે છે પૂર્ણાનું પાણી શહેરમાં નહીં જે છે આવી જાય. આના માટે અમે બજેટમાં જોગવાઈ પણ કરી છે. આ વખતે ફેઝ 1માં જે છે લગભગ 50 કરોડ જેવી જોગવાઈ આમાં બજેટમાં કરી છે. અને આમાં પણ જે છે સરકારશ્રીનો, માનનીય અમારા શહેરી વિકાસના મંત્રીશ્રીને, જે નવસારીના પ્રભારી મંત્રીશ્રી છે કનુભાઈ દેસાઈ સાહેબનો, અને બધા લોકોનો એ છે કે ભાઈ નવસારીમાં કોઈ પણ જાતની એવી ફ્લડ પ્રોટેક્શન વોલની હોય કે બીજી કામગીરી હોય એ માટે જે છે આપણે કામગીરી કરવી જોઈએ. ને આ મુજબ આપણે જે છે બજેટમાં જોગવાઈ કરી છે. સાથે સાથે પાણીની જેટલી પણ આપણે વાત કરીએ ત્યારે કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી પણ જે છે દર વખતે આપણને કહેતા હોય છે કે ભાઈ રેન વોટર હાર્વેસ્ટિંગથી આપણે કેવી રીતે આગળ વધીએ અને વરસાદ જળનો સંચય વધારેથી વધારે કેવી રીતે કરીએ. તો આની પણ આ વખતે જે છે અમે બજેટમાં આનો પ્રાવધાન રાખ્યો છે અને રેન વોટર હાર્વેસ્ટિંગ માટે લોકોને પણ જે છે અમે ઇન્સેન્ટિવ આપવાની જે છે પણ જાહેરાત કરી છે. સાહેબ, બજેટમાં આ તો થઈ સારી વાતો. થોડીક સારી વાતો હજુ પણ કરી લો કે તમે કંઈક વેરામાં રાહત આપી છે 2%, 2.5%, કે સોલાર રૂફટોપ લગાવો કે આવું કંઈ. શું છે એ યોજના સાહેબ? આ વખતે જે છે એક તો અમે એવું છે કે કોઈ પણ જાતનો વેરો જે છે વધાર્યો નથી. ગયા વર્ષે પણ નહીં વધાર્યો ને આ વર્ષે પણ અમે કોઈ પણ જાતનો વેરામાં વધારો કર્યો નથી. સાથે સાથે અમે આ વખતે જે છે એક નયો અભિગમ જે છે અમે લઈને આવ્યા છે કે કેવી રીતે ઇકોલોજીકલ, એન્વાયરમેન્ટલ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આપણે આગળ કરીએ. કેમ કે અત્યારે જલવાયુ પરિવર્તન જેટલા થાય છે તો જે છે આપણા શહેર જે છે આમાં એક સારો એક્ઝામ્પલ જે છે બાકી શહેરો માટે બની શકે છે. આના માટે અમે અમુક જાહેરાતો કરી છે, જેમાં એક એ છે કે ભાઈ સોલર રૂફટોપ જે ઇન્સ્ટોલ કરશે જે લોકો, આમાં આને પણ જે છે વેરામાં 2% સુધીની રાહત આપવામાં આવશે. સાથે સાથે વ્હાઇટ ટોપિંગ, જેટલા છતો હોય છે ઘરના, આને જે છે વ્હાઇટ કલરથી કોટિંગ કરવામાં આવશે. એ જે છે એક સાયન્ટિફિક પ્રૂવન વસ્તુ છે કે જેનાથી અગર આખા શહેરના જે છે એવા જેટલા છતો છે એ અગર વ્હાઇટ કોટિંગ હોય તો આખા શહેરના ટેમ્પરેચરમાં જે છે 2 થી 3% ઘટાડો થઈ શકે છે. આના માટે પણ અમે 2.5% સુધીનું જે છે લોકોને ટેક્સ વેવ કરીશું, કેમ કે જેનાથી જે છે વધારેથી વધારે લોકો પ્રોત્સાહન લઈને આપણા પર્યાવરણ પ્રત્યે જે છે સજગ રહીને આમાં કામગીરી આગળ કરી શકીએ છીએ. સાહેબ, એમાં મને એક પેટા સવાલ એ હતો કે જેના અત્યારે નવા લગાવશે તેને, કે માલિક અમારા જેવા તો પહેલા લગાવીને બેઠા હોય એ સોલાર રૂફટોપ, તો અમને વેરામ રાહત મળશે ખરી કે પછી હવે નવું લગાવશો? નહીં, આમાં જે છે કે જે પહેલા લગાવીને બેઠા છે એ ખૂબ ઓલરેડી જે છે પર્યાવરણ પ્રત્યે સજગ છે ને કામગીરી કરી રહ્યા છે. આપણો જે હેતુ છે કે નવા લોકોને પ્રોત્સાહન કરવા માટે. તો અત્યારે જેટલા નવા લોકો જેટલા આવશે, જે નવા સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશન કરશે, આને આ માટે જે છે કે એક પ્રોત્સાહન રૂપે જે છે કોર્પોરેશન આમાં એટલો ફાળો આપશે. ચોક્કસ. તો આ તો થઈ સારી વાતો, પણ મારે તો તમને જાણો છો આપ બધા, એ મારે સાચી વાત પણ સાહેબને થોડીક પૂછી લેવી છે. સાહેબ, વેરો તો નથી વધારવાના મારી પાસે, પણ અમને બધી વ્યવસ્થા, કારણ કે અમને જોઈએ છે સારું પાણી, સારી ગટર વ્યવસ્થા અને રસ્તાઓ. આ રસ્તાઓ અત્યારે વિકાસને કારણે રસ્તાઓ ભલે હાલરડુલક થયા, ધૂળો ઉડે છે, પણ હવે આ બજેટના પૈસા વપરાઈ જાય ત્યાર પછી અમારા રસ્તાઓ બધા સમતલ થઈ જશે ને. અમારી જૂની કહેવત છે હેમા માલિનીના ગાલ જેવા રસ્તાઓ, એટલે એટલા બધા ક્લીન રસ્તાઓ અમને મળશે ખરા? જી બિલકુલ. જ્યારે પણ કોઈ પણ શહેરમાં જ્યારે વિકાસના કામો વધારે ચાલતા હોય છે, સ્પેશિયલી પાણીના, ડ્રેનેજના, સ્ટોમ વોટરના, ત્યારે આપણે ખબર છે કે જ્યારે રસ્તાઓના બાજુમાં આપણે પાઇપલાઇનના બધા કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણા રસ્તા બગડે પણ છે. અમારો હેતુ આ જ છે કે આવનાર 2 થી 3 વર્ષમાં વોટર, ડ્રેનેજ, સ્ટોમ વોટરના તમામ 100% કામો કમ્પ્લીટ થઈ જાય. એ જ જે છે આ વખતના બજેટમાં અમે પણ ભાર મૂક્યો છે કે દર વખતે ડિસેમ્બર જાન્યુઆરીમાં નહેર બંધ હોય તો પાણી ટાઈમલી નહીં મળે કે એક ટાઈમ મળે. આ સમસ્યાથી પણ દૂર કરવા માટે અમે નવો જે છે પાણીના રિઝર્વિયરમાં 2-3 તળાવ ડેવલપ કરવાના છે. એવી જ રીતે સાથે સાથે અમારો પ્લાન છે કે ભાઈ 24/7 વોટર સપ્લાય, ફક્ત એક ટાઈમ કે 2 ટાઈમ કેમ, આખા દિવસ જ્યારે પણ લોકો જે છે ટેપ ઓન કરે ત્યારે પાણી કેમ નહીં આવી શકે છે, આની પણ જોગવાઈ કરી છે. અને આના જ આગળના ભાગરૂપે જ્યારે એ બધું કામ થઈ જાય ત્યારે શહેરના રસ્તાઓ, એ મેં પહેલાંથી જ કીધું કે આ વર્ષના અમારા બજેટમાં જ એ જે છે સૌથી મોટી પ્રાયોરિટી અને સૌથી મોટો ભાગ જે છે અમે પાણી માટે, પછી ગટર, ડ્રેનેજ, સ્ટોમ વોટર અને રોડ માટે આપ્યો છે. એનું આપને ખાતરી આપું છું કે જ્યારે એ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થઈ જાય ત્યારે આવનાર 2-3 વર્ષમાં તમે બધા જોશો કે શહેરમાં એક પણ જગ્યાએ
અને અમે તો ગયા વર્ષે પણ બજેટમાં એક ટાર્ગેટ રાખ્યો હતો ને અમારે જે સિટીનો જે ડેવલપમેન્ટનો જે વિઝન બુક છે આમાં પણ અમારો છે કે પોર્ટલ ફ્રી સિટી ના બિલકુલ શક્ય છે અને ભેગા મળીને આમાં જે છે આગળ કામ કરીશું તો બિલકુલ જે છે કે એકદમ પરફેક્ટ રસ્તા શહેરને મળી શકે છે. સાહેબ આજકાલ બધે રિંગની બહુ ચાલે છે, રિંગ રોડ પણ અમારા શહેરનું એક ઘરેનું હોવું જોઈએ, પણ ક્યાંક કોઈ કચાશ રહી ગઈ છે. તમે બધા જ અત્યારે જ્યાં જ્યાં ડિમોલિશનની જરૂરિયાત પર રસ્તા પહોળા કરવા માટે આપ કરી રહ્યા છો. ચોક્કસ એક સર્જન થતો હોય ત્યારે થોડોક વિરોધ પણ થાય, કેટલાક લોકો કોમેન્ટ પણ કરતા હોય છે અને કેટલાક લોકો અમને પણ કહેતા હોય જીતુભાઈ જુઓ ને બધે ખોદકામ મહાનગરપાલિકા બની ગઈ, પણ એવું માનીએ છીએ કે વિકાસ માટે હતું. પણ આ જે રિંગ રોડનું ડિમોલિશન જે કંઈક અટક્યું છે અથવા તો એના કારણે સાહેબ આ વખતના બજેટમાં અથવા તો આ વખતના આપણા આયોજનમાં કદાચ એ બજેટમાં તો આપણે જોગવાઈ લીધી જશે, પણ આયોજનમાં કંઈ સ્પેશિયલી મને વહેલો રિંગ રોડ મળે, અમે ટ્રાફિકમાંથી મુક્ત થઈ જવા માટે કોઈ વ્યવસ્થા? બિલકુલ આ વખતે અત્યારે જે છે અમારા એક તો કનેક્ટિંગ રોડ જેવી રીતે આપને ખબર છે કે વેરાવળ ટાટા સ્કૂલ હોય કે ગ્રીડ જૂના થાણા રોડ એ ઓલરેડી આઇકોનિક રોડ બનાવવાની કામગીરી ચાલે છે. સાથે સાથે જે છે NH સ્ટેટ ડિવિઝન છે એ એરુ જે વાળો જે રસ્તો છે જે દાંડી એરુ વાળો એ પણ રસ્તાની કામગીરી કરી રહી છે. તો આજુબાજુના ઓલરેડી બધા રસ્તાઓ પર અત્યારે કામગીરી ચાલે છે. આના લીધે આ વખતે અમે રિંગ રોડનું કામગીરી આના વખતે જ અત્યારે નથી લીધી કે જેનાથી એ છે કે પછી બધા રસ્તાઓ ચોક નહીં થઈ જાય. જ્યારે એ રસ્તાઓની કામગીરી પૂર્ણ થઈ જશે ત્યારે ચોક્કસપણે જે છે રિંગ રોડ ઉપરની પણ જે છે અમે કામગીરી ચાલુ કરીશું. સાહેબ બીજો એક પ્રશ્ન છે, અમને સાંભળનાર કોઈ નથી એવી ફરિયાદ લોકોની હોય છે. આપ વ્યસ્ત હોવ છો, આપની કચેરીમાં અમુક અધિકારીઓ જે પ્રજાને સાથે કોમ્યુનિકેટ કરે, છેવટે તમે જે બેઠા છો સાહેબ એ પ્રજાના માટે છો, પ્રજાના સુખાકારી માટે આપ વહીવટ કરવા બેઠા છો. આપની વ્યસ્તતા હોય પણ સાહેબ લોકોનું એવું કહેવું છે કે અમને કોઈ જવાબ આપનાર નથી. સાહેબ આ લોકો જ્યારે તમારી પાસે આવે તો એક જવાબ આપવાનો ચોક્કસ કંઈ માધ્યમ આપ ઊભું કરવામાં ક્યાંક કચાશ રહી છે, અથવા તો માધ્યમ ઊભું કર્યું હશે તો લોકો સુધી એ માધ્યમની માહિતીઓ પહોંચી નથી. તો લોકો અહીંયા આવે સાહેબ તો કોને મળે અને પોતાની હૈયાવરા ઠાલવે અથવા તો પોતાનું સારું કામ કર્યું તમને બિરદાવવા પણ આવે, તો એના માટેની કોઈ વ્યવસ્થા સાહેબ આ વખતે કોઈ ઊભી કરશો ખરા? અત્યારે જે છે ઓલરેડી જ્યારે નવસારી કોર્પોરેશન જ્યારે નવા કોર્પોરેશન બન્યા આમાં નવસારી કોર્પોરેશન પહેલો કોર્પોરેશન હતો જે મોબાઈલ એપ લોન્ચ કરી હતી જેનાથી લોકો જે છે આપણી કમ્પ્લેન્ટ દર્જ કરી શકે છે. આ વખતે જાન્યુઆરીમાં અમે આનો પણ એકદમ નવો અપડેટેડ સ્વરૂપ લઈને આવ્યા હતા. માનનીય કેન્દ્રીય મંત્રી જલશક્તિ મંત્રી દ્વારા આનો લોકાર્પણ કરવામાં આવ્યો હતો. અત્યારે પણ જે છે અમે ડેલી બેસિસ ઉપર આનો રિવ્યૂ લઈએ છીએ, મોનિટરિંગ કરીએ છીએ. દર અઠવાડિયે સોમવારે હું પોતે પણ રિવ્યૂ કરું છું કે કયા વિભાગમાં કેટલી કમ્પ્લેન આવી, કેટલી પેન્ડિંગ છે અને કેટલી સોલ્વ થઈ ગઈ છે. હા, તેમ છતાં હું માનું છું કે કદાચ પણ એવું પણ હોઈ શકે છે કે ટોટલ કમ્પ્લેનના 1% કે 2%માં ક્યારે વધારે પેન્ડિંગ રહી જાય કે ક્યારેક અમારી ટીમ જે છે આમાં નહીં પહોંચી હોય. એ પણ કારણો પણ અમે ચર્ચા કરીએ છીએ. જ્યારે કોઈ ઇન્ટેન્શનલી એવું થાય કે જ્યાં ડિલે થયો હોય આમાં પણ જે છે અમે ઠપકાથી લઈને નોટિસ સુધીની કાર્યવાહી પણ કરીએ છીએ. હું પણ પર્સનલી અહીંયા એમ તો ઓલ ધ ટાઈમ જે અહીંયા જ્યારે અવેલેબલ હું ત્યારે મળતો જ હોઉં છું, પણ સોમવારે અને ગુરુવારે સવારે 11 થી 2 વાગ્યા હું અહીંયા હોઉં છું. લોકો આવે પણ છે. અત્યારે અમે જે છે નીચે પણ સિસ્ટમ ચાલુ કરી છે, ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ છે કે જ્યારે એકવાર લોકો અહીંયા આવી જાય, એકવાર નંબર નાખી દે પછી 1 વર્ષ પછી પણ આવે ત્યારે પણ આનો ડેટા અમારી પાસે રહે કે છેલ્લે ક્યારે આવ્યા હતા, કયા કામ દ્વારા આવ્યા હતા, આનો કામ સોલ્વ થયો કે નહીં થયો. તો એ પણ અમે આઈટીનો પણ ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે કે જેનાથી અમારો પર્પઝ એ જ છે કે છેલ્લે માનીએ મુખ્યમંત્રીશ્રીનો પણ દર વખતે એ સૂચનો હોય છે કે ભાઈ લોકોને જેટલી પણ તકલીફ પડે છે આ ના પડવી જોઈએ ને, આ સોલ્વ કરવા માટે જ અમે લોકોને અહીંયા સરકારે બેસાડ્યા છે. તો હું ઇન્શ્યોર કરું અને આપને ખાતરી પણ આપું છું કે એવું પણ ભવિષ્યમાં અત્યારે પણ કોઈ પણ જગ્યાએ 1 કે 2 કમ્પ્લેન એવી રહી જતી હોય એ પણ જે છે ભવિષ્યમાં નહીં રહે અને 100% આનો સક્સેસફુલ જે છે સોલ્યુશન કરવામાં આવશે. તો જુઓ, તમારા માટે મહાનગરપાલિકાના દરવાજા ખુલ્લા છે. હા, કેટલાક લોકો એવું કહે છે કે અમે એપ પર કમ્પ્લેન કરી અને એપ પર કમ્પ્લેન પછી સોલ્વ થઈ જાય છે અને વાસ્તવિકતા નથી થતી. તો સાહેબ એ પ્રોક્સી વોચ આપણે કંઈક કર્યું છે? કારણ કે ઘણીવાર એવું થાય કે કર્મચારીના પર દબાણ હોય એટલે ફટાક દઈને ઓકે સોલ્વ કરીને મેસેજ કરી દે એટલે તમારા રિપોર્ટમાં તો આવે કે આ કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ, પણ વાસ્તવિકતા નથી થતી. તો એવું ક્રોસ ચેક માટેનું કોઈ આપણે એવું કંઈક સિસ્ટમ ઊભી કરી છે? ક્રોસ ચેકિંગની સિસ્ટમ ઓલરેડી અવેલેબલ છે. સાથે સાથે અમે જ્યારે રિવ્યૂ કરતા હોઈએ ત્યારે પણ લોકોને એ જ કહેતા હોઈએ, અમારી ટીમને પણ, કે તમારે 2 કલાક વધારે લાગી જાય પણ ક્યારેક એવું ના બનવું જોઈએ કે જે છે કે ભાઈ સ્થળ ઉપર સોલ્યુશન નથી થયો અને તેમ છતાં જે છે આ ચાલુ છે. સાહેબ બીજો સાહેબ એક ફ્લાવર શો, તમે બહુ તમારા ચહેરો ફ્લાવર જેવો ચમકતો છે અને તમે શહેરમાં ફ્લાવર શો લાવ્યા અને શહેરના કેટલાય રૂપિયાનું પાણી વેડફી નાખ્યા, અમને પીવાનું પાણી નથી મળતું, તમે ફ્લાવર શોમાં આટલા કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા, પ્રજાનો આક્ષેપ છે. મેં 2-3 વાર આપણે સાહેબ આ ફ્લાવર શો પાછો આ બજેટમાં કઈ ફ્લાવર શો તમે મૂક્યો છે? આ ફ્લાવર શો તમને ફ્લાવર સાથે પ્રેમ છે કે પછી આ ફ્લાવર શોની શું કથા છે સાહેબ? ફ્લાવર શોની આપ જોયો હશે કે એક તો જે છે કે
એકદમ તદ્દન ખોટી વાત છે કે લોકોને પાણી પીવાનું નહીં મળતું. નવસારી મહાનગરપાલિકા નવી નવ કોર્પોરેશન એકમાત્ર કોર્પોરેશન છે કે જે લોકોને 2 વખતે પાણી આપે છે. પાણી દર વખતે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં આપણને ખબર છે કે નહેરના કારણે ક્યારે ક્યારે ડિલે થતો હોય છે. આના માટે આ વખતે પણ બજેટમાં વ્યવસ્થા કરી છે. ફ્લાવર શો હોય કે નવા ગાર્ડન હોય કે નવા મ્યુઝિકલ નાઇટ હોય કે મેરાથન હોય કે સ્થાપના દિવસની કાર્યક્રમ હોય, એ બધા કાર્યક્રમો લોકો માટે આપણે કરતા હોઈએ છીએ કે લોકોને સાથે જોડી શકીએ છીએ. ને એક નવસારી જે છે એક નાનો શહેર છે, તો આના લોકોને અહીંયા જ જે છે એક બીજી વસ્તુ આની ફેમિલી માટે મળી શકે છે કે જે ફેમિલી સાથે બહાર જઈને ટાઈમ વ્યતીત કરી શકે છે. આપણે પણ જ્યારે પણ એવો કોઈ કાર્યક્રમ કરતા હોઈએ, ચાહે ગ્લો ગાર્ડન કરીએ કે ગીતાબેન રબારીનો શો થતો હોય કે ફ્લાવર શો થતો હોય, દર વખતે હજારો લાખોની સંખ્યામાં લોકો આવીને આમાં પાર્ટિસિપેટ કરતા હોઈએ. અને કોઈ પણ કોર્પોરેશન હોય, દરેક કોર્પોરેશનની એક યુએસપી હોય છે. દરેક કોર્પોરેશન અમુક 1 કે 2 એવા વર્ષમાં સારા કાર્યક્રમ કરતી હોય છે જેના જે છે ત્યાંના શહેરના લોકોને પણ લાગી શકે છે. ફક્ત કોર્પોરેશન ફક્ત આ માટે જ નહીં કે જે છે બોડી ફક્ત આ માટે નહીં હોય કે ફક્ત રોડ બનાવી દીધા કે જે છે પાણી અને ડ્રેનેજની સપ્લાય કરી. લોકોનો શેર થવું જોઈએ, લોકોને પણ ફીલ થવું જોઈએ, લોકો પણ આમાં પાર્ટિસિપેટરી થવું જોઈએ. અમે મેઘોત્સવ પણ કરીએ છીએ વરસાદમાં, શરદીમાં શરદોત્સવ પણ કરીએ છીએ કે જેમાં નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન સુધીના પણ લોકો જે છે આમાં પાર્ટિસિપેટ કરે છે. એ બધા શો જે ચાહે મ્યુઝિકલ ફાઉન્ટેન હોય કે જે છે ગ્લો ગાર્ડન હોય, અમુક સિટીમાં અમુક જગ્યાએ એવું પણ હશે કદાચ આના માટે ટિકિટ પણ આપવી પડે. અહીંયા જે છે નવસારીના લોકો માટે આપણે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ રાખીએ છીએ. કેમ કે જ્યારે નવો શહેર છે, નવા શહેરને આપણે મોડલ શહેર તરીકે ઊભું કરવું હોય ત્યારે આપણે જોવું પડે કે લોકોને સાથે કેવી રીતે લઈને ચાલી શકે. પણ તો સાહેબ ફ્લાવર શો માટે તો લોકો હજુ બી એમ જ કહે છે કે અમને ફ્લાવર શો તો ઠીક છે, તમાશા ને તેડા ના હોય, તમાશો કરો તો રસ્તામાં કોઈ તમાશો કરે તો આપણે ટોળું તો થાય, જોવા તો લોકો આવે જ સાહેબ. પણ આ ફ્લાવર શો નો આટલા બધા કરોડ રૂપિયા ખર્ચ્યા સાહેબ આપે, એ તો અમે વેડાને અમે વિચારીએ કે સાહેબ અમારે ત્યાં સ્ટ્રીટ લાઇટ સારી રહે, અમારે ત્યાં કંઈ આ સારું બને, અને તમે બી ઈચ્છો કે મારું ઘર પેલા બને પછી પારકાના ઘરે હું જાઉં. સાહેબ આ ફ્લાવર શો નો આ જે વિવાદ થયો, ક્યાંક મને પણ એવું લાગ્યું કે કદાચ શહેરને જરૂરિયાત ફ્લાવર શો ની હોવી જોઈએ, એક યુનિક હોવું જોઈએ, કંઈક શરૂ આપવું જોઈએ. આખો દિવસ માણસ ટેન્શનમાં રહે તો કંઈક નવું મળવું જોઈએ. એ ભાવે તમે કર્યું, સારું કર્યું, પણ આ વખતે પણ પાછો ફ્લાવર શો પાછો આવ્યા એટલે જરાક મને સવાલ ટિપિકલી પૂછ્યું છે. આ બધાને મને ખુલાસો પણ જોઈએ છે કે કેમ ફરી પાછું. એ તો દેખો, જે સારી વસ્તુ હોય છે અમે રિપીટેડલી કરતા હોઈએ છીએ, અને લોકોને જેટલા સારા પ્રતિભા હોય છે એ પણ અમારે પાસે અવેલેબલ છે. કેટલા લોકો અમને જે છે પર્સનલી મેસેજ કરીને કહે છે કે અમુક જે છે સારી વસ્તુ શહેરમાં થવી જોઈએ. આ મુજબ જ અત્યારે જે અમે કેટલા સૂચન મંગાવ્યા, આમાં પણ કેટલા બધા સૂચનો છે કે ભાઈ તમારે આ વસ્તુ પાછી કરવી જોઈએ. તો અમે તો શહેર માટે જેટલી વસ્તુ છે લોકો માટે એ કરી રહ્યા છે. કોઈનો વ્યક્તિગત આમાં મત હોઈ શકે છે કે ભાઈ આ વસ્તુ સારી છે કે નહીં, પણ શહેર એઝ એ હોલ જે છે કોઈ એકના વ્યક્તિગત મતથી નહીં, વધારે લોકોના શું વસ્તુ સારી લાગે છે એવી રીતે આગળ ચાલતો હોય છે. જો ભાઈ તમે ફ્લાવર કરતા તો સાહેબને મેં સીધું પૂછી લીધું છે. ફ્લાવર શોની વાત એ છે કે ફ્લાવર શોમાં એક સરકારી ગ્રાન્ટ પણ હોતી હોય છે કે એક જ્યારે દરેક જગ્યાએ હોય છે મીઠું મરચું અને સાથે ખાંડ પણ નાખવાનો એક અભિગમ હોય, એટલે સરકાર જ્યારે વિકાસી અથવા શહેરને કંઈ ગ્રાન્ટ આપતી હોય છે ત્યારે ગ્રાન્ટમાં દરેક હેડ હોય છે અને હેડ પ્રમાણે ગ્રાન્ટનો ઉપયોગ થતો હોય છે, એ પ્રમાણે કદાચ આ ગ્રાન્ટ વપરાતી હોય છે. સાહેબ હવે થોડા દિવસ પછી ચૂંટણી આવશે, અત્યાર સુધી તમે ફ્રેન્ડ હતા, ચૂંટાયેલી પાક આવશે, તમારું બજેટ અત્યારે બનાવ્યું, પછી ચૂંટાયેલી પાક આવશે, પછી અમારા જેવા બધા લોકો જેને મત આપ્યા છે એના પર ચડી બેસશે કે અમને તો આ જોઈએ. તો એક જ્યારે વહીવટદારનું શાસન હતું તો વહીવટદાર હતા, 2-3 મહિના પછી એક ચૂંટાયેલી પાક આવશે. એ પાકની કંઈક કામ કરવાની સ્ટાઇલ અલગ હશે, પાકની કંઈક અલગ હશે. તો આ બજેટ પછી અત્યારે બનાવેલું બજેટ પછી આગુ પાછું નહીં થઈ જાય ને અમારું પાછું? અમે તો સપના જોઈશું સાહેબ આજે કે અમે તો ભાઈ થોડા દિવસમાં લક્ઝરી બસમાં બેસવાના છીએ અને પછી અમને ટ્રેક્ટરમાં બેસવાના વાળા નહીં આવે ને સાહેબ. મને એવું નહીં લાગતું કે એવું કોઈ એવી રીતની પરિસ્થિતિ બનશે. માનનીય વડાપ્રધાનશ્રીના, માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અત્યારે બધા લોકો, બધાનો એ જ વિઝન છે કે અમારા શહેર સારા બને, આના લીધે જ અત્યારે કામગીરી કરતા હોઈએ છીએ. અમે ઓલરેડી પહેલા પણ જે છે કે ઇલેક્ટેડ બોડી સાથે કામ પણ અમદાવાદમાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ તરીકે કર્યો છે. વિકાસ માટે નવી સારી વસ્તુઓ, વિકાસ માટે શહેર સારું બને એવી જ રીતે જે છે કામગીરી કરતા હોઈએ છીએ. મને પૂરો વિશ્વાસ છે કે નવસારીમાં પણ જે છે ઇલેક્ટેડ બોડી સાથે જે છે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન આના માર્ગદર્શનમાં ખૂબ જ સારી કામગીરી કરવાની છે. તો ચોક્કસ બજેટ આવી ગયું છે, મોટું બજેટ આવ્યું છે, અને મોટા બજેટની વિશેષતાઓ પણ અમે તમને ચોક્કસ બતાવવાની કોશિશ કરીશું. શહેરમાં જ્યાં અટકે છે કામ,
ત્યાં આપણે યાદ આવે છે મહાનગરપાલિકા. કારણ કે આપણને એમ થાય છે કે આપણે સફાઈ નથી થઈ, પણ સફાઈ શહેરમાં કચરો પણ આપણે જ તો પાડીએ છીએ ને, કોઈ બહારના આવીને તો કચરો પાડતા નથી ને. તો આશા રાખીએ મહાનગરપાલિકા જે વ્યવસ્થા કરતી હોય છે વ્યવસ્થામાં આપણે સહયોગ આપીએ. આપણે ગમે ત્યાં પાર્કિંગ કરીએ અને પછી ટ્રાફિક જામની બૂમ મારીએ તો એ યોગ્ય નથી. પણ સાહેબ બીજો એક સૌના વેપારીઓનો પ્રશ્ન છે, પેલો પ્લાસ્ટિક કોથળી વાળો. સાહેબ તમારા બધી ટીમ જાય છે, દબાણ હટાવવા માટે જાય છે, દબાણની નીતિઓ માટે દબાણ અમારા લોકો જ કરતા હોઈએ છીએ. તમે તો દબાણ કરવા નથી જવાના હોતા, પણ અમે દબાણ કરતા હોઈએ છીએ. ત્યાં કોઈને ખોડ ને કોઈને ગોળ મળતું હોય છે. આ પ્લાસ્ટિકની કોથળીમાં તો સૌથી મોટું વાત એ છે કે સાહેબ લોકો પ્લાસ્ટિકની કોથળી વેપારીઓ વેચે છે, એટલે બિચારા નાના વેપારીઓ લઈ આવે, નાના વેપારીઓ અમારા જેવા માંગે એટલે આપે છે. કારણ કે અમે પ્લાસ્ટિકની અમે ટેવ નથી પાડ્યા કે થેલી લઈને જઈએ. પણ આ જે મેન્યુફેક્ચર થતું હોય છે સાહેબ, એ જ કેમ અટકતું નથી? એને એ મેન્યુફેક્ચરની સામે કેમ એક્શન થતા? તમે એક ચેન કરો ને કે જ્યાંથી ભાઈ તું પ્લાસ્ટિક કોથળી પકડાય, તું લાવ્યો ક્યાંથી, ચાલ તું આ વેપારી પાસે, આ વેપારી ક્યાંથી બનાવ્યું, એની સાથે સાહેબ કેમ અટકતા નથી આપણે? આમાં એવું છે કે અત્યારે દરેક બોડીની એક જે છે કામ કરવાની અલગ અલગ આમાં જે છે સત્તાઓ હોય છે. અમારી સત્તા અત્યારે જે છે કે જે કોર્પોરેશન વિસ્તાર છે આમાં જે પ્રતિબંધિત પ્લાસ્ટિક કરેલો છે આને મેં જે છે વપરાશ નહીં થવું જોઈએ. આના માટે અમે એવું નથી કે કોઈ વિકલ્પ નથી આપ્યા, અમે ટાઈમ પણ આપ્યો છે. અમે અમુક જગ્યાએ જે છે બેગ વેન્ડિંગ મશીન્સ પણ લગાવ્યા છે કે જેનાથી જે છે લોકો કાપડની જે છે થેલી લઈને કામગીરી કરી શકે છે. અને આમાં દેખો મારો તો માનવું છે કે અમારી ટીમને જવું પણ નહીં જોઈએ, કેમ કે શહેરમાં જે છે લોકોને પોતે જે છે સ્વેચ્છાથી જે છે પ્લાસ્ટિક વપરાશ જ ના કરવો જોઈએ. અને જ્યારે વપરાશ નહીં કરીએ તો ત્યારે આપણે આ વિચારવું જ નહીં જોઈએ કે પાછળ ક્યાંથી જે છે આનો મેન્યુફેક્ચરિંગ થાય છે. જ્યારે લોકો નહીં ખરીદવાના હશે ત્યારે શહેરમાં જે છે આનો યુઝ નહીં થવાનો, ત્યારે જે છે આપણે ખરેખર રીતે જે છે કે શહેરના એક મોડલ સ્વચ્છ સુંદર શહેર બનાવી શકીએ. તો આના માટે હું લોકોથી પણ જે છે અપીલ કરું છું કે જ્યારે લોકો બધા ભેગા મળીને આ કામગીરી કરશે કે અમારે નવસારીને ભારતનો સૌથી સુંદર અને સ્વચ્છ શહેર બનાવવાનો છે, ત્યારે જે છે સફળતામાં જે છે વધારે ટાઈમ નહીં લાગશે. તો જુઓ ભાઈ, પહેલું સુખ તે આપણે નડ્યા એવું એક કહેવત છે. એ આમ તો આરોગ્ય માટે કહેવાય છે, પણ આપણા જાહેર જીવન માટે પણ આ જરૂરી છે કે મહાનગરપાલિકા જે નિયમો પાડે છે. હા, તમે મને ખ્યાલ છે, મને એક કોમેન્ટ આવી હતી કે જીતુભાઈ અમને ખબર નથી પડતી કે આ પ્લાસ્ટિક કયું છે, અમે તો પ્લાસ્ટિકની કોથળી માંગીએ, વેપારી આપે, નવી વાપરતા હોઈએ છીએ. તો એના માટે પણ હું આશા રાખું કે એના પર પણ લખેલું આવે છે કે આ પ્લાસ્ટિક નોન યુઝેબલ છે, એટલે કે આ પ્લાસ્ટિકનું રિસાયકલ પ્લાસ્ટિક નથી. તો એવું પ્લાસ્ટિક આપણે ના લેવું જોઈએ. માત્ર પ્લાસ્ટિકની વાત નહીં, કચરાની જ્યારે વાત આવે છે ત્યારે રસ્તા પર આપણે કચરો ફેંકતા હોઈએ છીએ, રસ્તા પર ગંદકી આપણે જ ફેલાવતા હોઈએ છીએ, અને પછી મહાનગરપાલિકાને આપણે કહીએ છીએ કે મહાનગરપાલિકા કંઈ નથી કરતી. સાહેબનો પણ એ જ અભિગમ છે કે ચોક્કસ લોકો પણ જાગૃત બને, અને લોકો જાગૃત ન બને તો મહાનગરપાલિકાએ ત્રિલોચન પણ ખોલવું જોઈએ. એમાં કાકામાં માસા ન ચોલે. અને શરૂઆત મારાથી કરજો કે હું કદાચ ભૂલ કરતો સાહેબ, આપ ચોક્કસ અમને પણ ઠપકો આપજો, અમને અમારું પણ ધ્યાન દોરજો. પણ એક વસ્તુ ચોક્કસ રાખીએ સાહેબ કે લોકાભિમુખ વહીવટ થાય. અને લોકોને ક્યાંક ઘણીવાર એવું થાય કે લોકોને અજાણતા હોય છે, ઘણીવાર આપણે સોશિયલ મીડિયા પર અથવા તો એવા પર આપણે સમાચારો અથવા તો એવું આપી દેતા હોય છે, બધા યુઝ કરતા નથી હોતા. તો એક વોર્ડમાં એક લોકાભિમુખ વહીવટ થાય એટલે એક જાગૃતતા આવે. એના માટે લોકોને સીધા વહીવટ સંપર્ક થાય અથવા તો લોકો સાથે સીધી આપણી સંવાદ થાય, એવી કઈ વ્યવસ્થા ઊભી કરી શકાય ખરી સાહેબ? જી બિલકુલ, મારું માનવું છે બિલકુલ કરી શકાય. અને આના માટે અત્યારે સોશિયલ મીડિયાથી બહેતર કોઈ જે છે આપણી પાસે જે છે કે બહુ ખૂબ જ સારો મોડલ છે જેનાથી અમે જેટલી પણ સારી ઇન્ફોર્મેશન હોય છે લોકોને આપતા હોઈએ છીએ. અને નવસારીનો જેટલો એરિયો છે આ મુજબ અમે વોર્ડ વાઇઝ જે છે જેટલા શક્ય હોય એટલા સિવિક સેન્ટર પણ ઊભા કરી રહ્યા છે અને કરવાના પણ છીએ કે જેનાથી લોકોને એક જગ્યાથી સારી માહિતી મળી શકે છે. ચોક્કસ. તો જોતા રહો આ જ રીતે. હા, તમારા મગજમાં બધા બહુ સવાલો આવી ગયા છે કે જીતુભાઈએ તો એના સ્વભાવ વિરુદ્ધના ઠંડા સવાલો કર્યા, પરંતુ ચોક્કસ જે જાણવું છે એ જણાવવાનો મારો પ્રયાસ છે. તમારા જે પણ પ્રશ્નો હશે સાહેબ સાથે, કારણ કે સાહેબ અહીંયા જ રહેવાના છે, સાહેબ આપણા માટે જ છે. સાહેબ અહીંયા એમની કોઈ પેઢી નથી કે દુકાન નથી કે ખોલીને બેઠા હોય. સાહેબ પ્રજા માટે છે, પ્રજાના વહીવટ માટે છે. તો સાહેબ ચોક્કસ મળતા રહેશે. સાહેબને આપણે પૂછતા રહીશું, કારણ કે પૂછીશું તો સાહેબને ખબર પડશે, અને સાહેબ જણાવશે તો આપણને જાણ થશે. તો એ અભિગમ સાથે સતત મળતા રહીશું. પરંતુ આજે તો બજેટની વાત હતી એટલે બજેટના મુખ્ય મુદ્દાઓ અમે તમને જણાવી દઈએ છીએ. મારા બીજા એક બુલેટિનમાં શહેરમાં શું શું નવી ભેટ મળવાની છે એ પણ હું તમને બતાવી દેવાનું છે, જોઈ લેજો. અને ચોક્કસ કંઈક સૂચન હોય તો કોમેન્ટ કરજો, પણ ભાષા સંયમ રાખજો. બહુ તમે યાર ભાષા ગમે તેવી લખો, આપણે સુરતીઓ છે, પણ સુરતી શબ્દો કોમેન્ટમાં તો ના લખવા જોઈએ. તો પ્લીઝ મારા દર્શકો આમ તો સંસ્કારી છે અને ચોક્કસ સારી કોમેન્ટો કરશે, સારા, અને તમારા તમામ કોમેન્ટો અમે સાહેબ સુધી પહોંચાડીશું, તમારા સૂચનો. અને ચોક્કસ સાહેબ અમારા પ્રજાના સૂચનો હોય અમે તમને આપીશું. આશા રાખીએ પ્રજાના સૂચનો આપવા અમે કરશો. તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે?
તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.